આગળ સમાચાર પંચમહાલથી પંચમહાલમાં જપ્ત કરાયેલો પ્લાસ્ટિકનો જથ્થો સગે વગે થઈ ગયો છે। હાલોલ જીઆઈડીસીમાંથી પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। હાલોલ પાલિકાના કોમ્યુનિટી હોલમાં આ જથ્થો મૂકવામાં આવ્યો હતો। 5 વ્યક્તિઓએ ડુપ્લિકેટ ચાવી બનાવી આ પ્લાસ્ટિક ચોરી લીધું। 5 વ્યક્તિઓ દરરોજ થોડો જથ્થો ચોરી કરતા હતા। ચીફ ઓફિસરની ફરિયાદને આધારે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। રોજમદાર અને ડ્રાઈવર સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે। હાલોલ નગરપાલિકાના બાજુમાં આવેલ કમ્યુનિટી હોલ કે જ્યાં નગરપાલિકાએ કન્ફિસ્કેટ કરેલું પ્લાસ્ટિક જે રાખવામાં આવ્યું હતું તે પ્લાસ્ટિકને નગરપાલિકાના રોજમદાર તરીકે કામ કરતા પટાવાળા જિગ્નેશભાઈ પટેલ, પછી ડ્રાઈવર હતા અશોકભાઈ પરમાર અને બીજો એક ડ્રાઈવર હતો વિનયભાઈ હરિજન અને બીજા 2 મજૂર હતા શિવરાજ અને સન્ની। આ લોકોએ મેળાવીપણામાં નગરપાલિકાના કમ્યુનિટી હોલમાંથી તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવી અને રોજે રોજ પ્લાસ્ટિક લગભગ 1 મહિનાથી ચોરી